કોપરટી અને તેની ગેરમાન્યતાઓ. જનરલી કોપરટી ગર્ભાશયની કોથળીમાં મૂકવામાં આવતી હોય છે. આ એક એવા પ્રકારનું કોન્ટ્રાસેપ્શન છે જેને લીધે પ્રેગ્નન્સી રહેતી નથી અથવા તો પ્રેગ્નન્સી અટકાવી શકાય. જનરલી કોપરટી 2 બાળકો વચ્ચેનો ગેપ રાખવા માટે અથવા તો 2 બાળક પછી ત્રીજું બાળક પ્લાનિંગ ના હોય તો આવા કિસ્સામાં કોપરટી મૂકી શકાય. માન્યતાઓ એવી હોય છે કે કોપરટી મૂકવાથી માસિક વધારે આવે, પેઢીમાં દુખાવો થાય, કોપરટી ક્યારેક કોથળીમાં ચોંટી જાય, ક્યારેક કોપરટી આંતરડામાં ઉપર જતી રહે. આવી બધી ખોટી માન્યતાઓ હોય છે. જનરલી આવું કશું થતું હોતું નથી. કોપરટીના લીધે તેની સાઇડ ઇફેક્ટના લીધે ક્યારેક વ્હાઇટ ડિસ્ચાર્જ કે ઇન્ફેક્શનના લીધે આવું થતું હોય છે. તો આવા કિસ્સામાં આપણે જો કોપરટી મુકાવેલી હોય તો થોડા પ્રિકોશન રાખીએ અથવા તો આપણે કોઈ વ્યવસ્થિત જગ્યાએ એટલે કે સ્ત્રી રોગના ડૉક્ટર પાસે પ્રોપર એસેપ્ટિક પ્રિકોશન સાથે કોપરટી મુકાવતા હોય તો આવા પ્રશ્નો થતા હોતા નથી. અને કોઈ પણ કોમ્પ્લિકેશન કે કાંઈ બી સાઇડ ઇફેક્ટ જેવું લાગે તો આપણે આપણા સ્ત્રી રોગના ડૉક્ટરની જ સલાહ લેવી જોઈએ. સચોટ નિદાન અને સાચી સારવાર એટલે સંદીપભાઈની હોસ્પિટલ.